સુરતના વેડ ગામ સ્થિત શ્રીજી ફાર્મ વેડ રોડ ખાતે વીએન ગોધાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વાર્ષિક સમારોહ અયોધ્યાત્સવ 2024 યોજાયો હતો। કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ મનમોહક સંસ્કૃતિ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં તેમણે વૈદિક ગ્રંથોનું જ્ઞાન, પરિવાર ભાવનાનું મહત્વ જ્ઞાન સાથે ગમ્મત સ્વરૂપે સમજાવ્યું હતું। સુરતના વેડ ગામ ખાતે વીએન ગોધાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વાર્ષિક સમારોહ અયોધ્યાત્સવના નામ હેઠળ યોજાયો હતો। કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેમાં તેમણે વૈદિક ગ્રંથોનું જ્ઞાન, પરિવાર ભાવનાનું મહત્વ જ્ઞાન સાથે ગમ્મત સ્વરૂપે સમજાવ્યું હતું। વીએન ગોધાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાર્ષિક સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે દેશને વિશ્વગુરુ બનાવવા માટે શિક્ષણ જ કારગર શસ્ત્ર છે। દેશના શિક્ષિત પ્રતિભાશાળી બાળકો વિદ્યાર્થીઓ પોતપોતાના ક્ષેત્રમાં પ્રમાણિકતાપૂર્વક પરિશ્રમ કરે તો ભારત રાષ્ટ્ર ગરિમાપૂર્ણ પ્રગતિના પંથે આગળ વધશે। વધુમાં જણાવ્યું હતું કે દેશના કરોડો નાગરિકોની આસ્થા શ્રી રામ સાથે જોડાયેલી છે। રામલાલા અયોધ્યા મંદિરમાં 500 વર્ષની પ્રતીક્ષા બાદ બિરાજમાન થઈ ચૂક્યા છે। આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહી હતા અને બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાકા, આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો તો કઈ પ્રકારનો કાર્યક્રમ છે? મુખ્ય મહેમાન પણ ઉપસ્થિત રહ્યા? જયરામજી કે મિત્રો, તો આજે અમારી વીએન ગોધાણી સ્કૂલનો એન્યુઅલ ફંક્શન હતું, વાર્ષિક પ્રોગ્રામ। કારણ કે આ પ્રોગ્રામમાં બધા બાળકોને જે એક્ટિવિટી કરવાની મળે એનાથી બહુ જ પ્રોત્સાહિત ને ઉત્સાહિત થાય છે। એટલે આપણે બાળકો તો પ્રોત્સાહિત થાય, પણ એના વાલીઓ એનાથી પણ વધારે હરખાય છે અને એ નેચરલી છે। હમણાં ગવર્નર સાહેબે કીધું એમ એ આપણી મૂડી છે, એટલે આનંદ થાય। હું પહેલેથી માનું છું કે ભણતર અક્ષર જ્ઞાન કરતાં ગણતર બહુ મહત્ત્વનું છે, પ્રેક્ટિકલ નોલેજ બહુ મહત્ત્વનું છે। એટલે બાળકોએ જે પ્રેક્ટિકલ એક્ટિવિટી કરી હોય એને અહીંયા બતાવવાનો લાભ મળે, એટલે આ બધા બાળકોને ઉત્સાહ થાય એને માટે આપણે દર વર્ષે આવો પ્રોગ્રામ કરીએ છીએ। અને આ વખતે આપણે માનનીય શ્રી ગવર્નર સાહેબ દેવવ્રત સાહેબને આમંત્રણ આપ્યું અને એમણે સહર્ષ સ્વીકાર્યું, એ આપણા સદભાગ્ય છે। એટલે આવા આપણા પ્રોગ્રામમાં ગુજરાતના ગવર્નર પધાર્યા, એ અમારા માટે, વાલીઓ માટે અને બાળકો માટે ગૌરવની વાત છે। એની સાથે આપણા શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ, ડીડીઓ સાહેબ અને ડીએ સાહેબ, એ સિવાય એક્સ મિનિસ્ટર ને બીજા ઘણા બધા આપણા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને આખા મારા બધા મિત્રો અને વડીલો પધાર્યા હતા ને વાલીઓનો જે શિસ્ત રહ્યું એનાથી ખૂબ આનંદ થયો। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત, નમસ્તે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।